Uh, in today's session, we will discuss about the remaining part of directors. That is, first of all, we will discuss the power of directors. ડિરેક્ટરના કયા કયા પાવરો હોઈ શકે? તો સૌથી પહેલા તો ડિરેક્ટરને પાવર કઈ રીતે મળે છે? નંબર 1 છે થ્રુ કંપનીઝ એક્ટ, નંબર 2 through memorandum of association, and number 3 through article of association. So whatever power which is available to the director, the answer is these three. Now we will discuss the power of director one by one. Now see, there are some special powers to the directors. Number 1, to issue shares, to allot the share, to make a call, જે પણ શેર છે એના પર હપ્તો મંગાવવો છે કે નહીં, to approve the share transfer, to accept the surrender of share, to make adequate appropriation of profit, to appoint alternate director, to recommend dividend out of profit, to issue debenture in order to borrow the fund on behalf of the company, to invest the funds of the company, to lend money out of the company's fund, કોઈને પૈસા આપવા છે કે નહીં કંપનીના પૈસામાંથી, ટુ ડિક્લેર ધ ઇન્ટરિમ ડિવિડન્ડ વચગાળાનું ડિવિડન્ડ ડિક્લેર કરવું, ટુ એન્ટર ઇન્ટુ કોન્ટ્રાક્ટ ઓન બિહાફ ઓફ ધી કંપની વતી કરાર કરવાની. આ જે પણ છે એ સ્પેશિયલ ડિરેક્ટર છે, પણ સ્પેશિયલ પાવર છે. બટ there are certain restriction of meeting of board of director on power of directors. એટલે આ જે ડિરેક્ટરોની સત્તા પર બોર્ડ ઓફ ડિરેક્ટરના સભાના નિયંત્રણો છે. એનો મતલબ એવો થાય કે આ જે 5 પાવર છે એ બોર્ડ ઓફ ડિરેક્ટરની સભામાં ઠરાવ પસાર કરીને જ પાસ કરી શકાય. ડિરેક્ટર પોતાની જાતે ડિસિઝન નથી લઈ શકતા. તો એ કયા છે 5? ધી પાવર ટુ મેક કોલ, the power to make call on shareholders in respect of money unpaid on their share, શેર ઉપર જે બાકી રહેલા નાણાં માટેનો હપ્તો મંગાવવો, ટુ ધ પાવર ટુ ઇસ્યુ ડિબેન્ચર ઇસ્યુ કરવા, ધ પાવર ટુ બોરો મની અધરવાઇઝ દેન ઓન ડિબેન્ચર, એટલે ડિબેન્ચરો બહાર પાડ્યા સિવાય એની રીતે ઉછીના નાણાં કઈ રીતે મેળવવા, બરાબર છે. અને ઠરાવમાં જે પણ રેઝોલ્યુશન પાસ કર્યું છે વધુમાં વધુ કેટલા નાણાં લઈ શકાય છે એની જોગવાઈ છે કે નહીં અને કેટલી છે. ધ પાવર ટુ ઇન્વેસ્ટ ધી ફંડ ઓફ ધી કંપની, જે પણ કંપનીનું ફંડ પડ્યું રહ્યું છે એને ક્યાંક ઇન્વેસ્ટ કરવું. એન્ડ નંબર 5, ધ પાવર ટુ મેક લોન્સ, એટલે લોન આપવા બાબતે પણ જે પણ છે. બાકીના જે છે રિસ્ટ્રિક્શન ઓફ જનરલ મિટિંગ ઓન પાવર ઓફ ડિરેક્ટર છે, એટલે ડિરેક્ટરની જે જનરલ મિટિંગ છે એના જે નિયંત્રણો છે, એટલે મતલબ ડિરેક્ટરો સામાન્ય સભાની સંમતિ લેવી પડે જે પણ આ વસ્તુ છે એમાં. એની વાત કરીએ તો નંબર 1માં છે કે કંપનીની જે પણ આખો ધંધો વેચી મારવાનો હોય, સેલ કરવાનો હોય, યા તો બીજી રીતે નિકાલ કરવાનો હોય, એ સમયે એને સ્પેશિયલ પરમિશન લેવી પડે છે. એના સિવાય જે સેકન્ડ છે એ કંપનીનું કોઈ લેણું માફ કરવાનું હોય કે લેણાની મુદતમાં વધારો કરવાનો હોય. નંબર 3માં છે કંપનીનો ધંધો ફરજિયાત લઈ લેવામાં આવે અને તે પેટે જે નાણાં મળે તેનું રોકાણ ટ્રસ્ટ જામીનગીરી સિવાય બીજી રીતે કરવાનું હોય. ધર્માના કે ફંડમાં જે પણ કલ્યાણને લગતા ન હોય એક જ નાણાકીય વર્ષમાં 50,000થી વધુનું જે એક્સિડ લિમિટ છે એનું પેમેન્ટ કરવાનું હોય. કે પછી લાસ્ટની જો વાત કરું પોઈન્ટની, તેમાં છે
કે કોઈ પણ contribution to charitable trust other than the fund which are not directly related to the business or the welfare of its employees, and any amount beyond rupees 50,000 in one financial year or 5% of the average net profit during the three preceding financial, whichever is greater. એનો મતલબ કે તમારા સરેરાશ નફાના છેલ્લા 3 વર્ષના 5% અને ₹50,000 એમાંથી જે રકમ વધુ હોય તે માટેનો રકમ આપવાની સત્તા બોર્ડ ઓફ ડિરેક્ટરને તો નથી જ. એના માટે રેઝોલ્યુશન પાસ કરી અને પછી જ એ આ જે છે પ્રોસિજર કરી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ છે રેમ્યુનરેશન ઓફ ડિરેક્ટરના. આ બહુ અગત્યનું પોઈન્ટ છે, રેમ્યુનરેશન. ડિરેક્ટરને કેટલું રેમ્યુનરેશન આપવું? જે પણ કંપનીની કલમ છે એ પ્રમાણે તો એક વસ્તુ નક્કી છે કે 11% ઓફ નેટ પ્રોફિટથી વધારે તો ન જ હોવું જોઈએ. ઇટ ઇઝ નોટ મોર દેન 11% ઓફ ધ નેટ પ્રોફિટ. પણ નેટ પ્રોફિટનું કેલ્ક્યુલેશન કઈ રીતે થાય? તો એના માટે સેક્શન 349, 350 અને 351ને તમારે કેલ્ક્યુલેશનમાં લેવી જોઈએ. એના સિવાય જો વાત કરું તો કંપનીનું જે મૂડી છે એ જો 1 કરોડથી ઓછી હોય તો વધુમાં વધુ જે મંથલી રેમ્યુનરેશન છે 75,000. 1 કરોડથી વધુ પરંતુ 5 કરોડથી ઓછી હોય તો 1,00,000. 5 કરોડથી વધુ પરંતુ 25 કરોડથી ઓછી હોય તો 1,25,000. 25 કરોડથી વધુ પરંતુ 100 કરોડથી ઓછી હોય તો ₹1,50,000. અને 100 કરોડથી વધારે જ્યારે કંપનીની મૂડી હોય તો વધુમાં વધુ જે મંથલી રેમ્યુનરેશન છે એ 2,00,000 સુધી આપી છે. રેમ્યુનરેશન નોટ એક્સીડ 5% ઓફ નેટ પ્રોફિટ ઓફ વન સચ ડિરેક્ટર. એટલે એને 5%થી વધારે એક ડિરેક્ટરને ન આપી શકાય. એ મોર દેન વન ડિરેક્ટર 10% ઓફ ધેમ ટુગેધર, એટલે બંનેને સાથે મળીને 10% નેટ પ્રોફિટના 10%થી વધારે નથી આપી શકાતું. બરાબર છે. હાઉએવર ધીસ પર્સન્ટેજ કેન બી એક્સીડ વિથ ધ અપ્રુવલ ઓફ સેન્ટ્રલ. તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની પરમિશન લઈને આ પર્સન્ટેજમાં વધારો કરી શકો છો. So this is the class discussion regarding remuneration. Then there is a duties to directors. Now see, there are two types of duties: general duties and legal duties. જનરલ ડ્યુટીઝની જો વાત કરીએ તો એમાં નંબર 1 જે છે to honestly manage the company in manner that the interest of the company is protected and the company receive more benefit. એટલે એની જે ઓનેસ્ટી છે કંપની પ્રત્યેની હોવી જોઈએ. નંબર 2 by taking active part in the management એક્ટિવ પાર્ટ હોવો જોઈએ. and the carefully see that objective of the company are achieved. જે પણ કંપનીનો ઓબ્જેક્ટ છે એ અચીવ કરવા માટેનો પ્રયત્ન રહેવો જોઈએ. To be informed of all the matters connected with the company by attending the board of meetings regularly and give the necessary direction and guidance. એટલે રેગ્યુલર બોર્ડ્સ ઓફ મીટિંગ એટેન્ડ કરેલી હોવી જોઈએ અને ડિરેક્ટરોને જે પણ ગાઈડન્સ આપવાનું હોય બોર્ડ ઓફ જનરલ મિટિંગમાં એ ગાઈડન્સ અને ડિરેક્શન જે નેસેસરી છે પ્રોવાઈડ કરતા હોવા જોઈએ. Each director should perform his duty on his own and he cannot be avoid his duties by assigning them to others. એટલે જે પણ ડ્યુટી પોતાની છે પોતાની જ રે, બીજાને કોઈને અસાઇન નથી કરી શકતો. ડિરેક્ટર શુડ કોમ્પ્લાય વિથ ધ પ્રોવિઝન ઓફ MOA એન્ડ AOA. જે પણ MOA ને AOA પ્રોવિઝન છે પ્રોવિઝનને ફૂલફિલ કરવાની છે અને સાથે આગળ વધવાનું છે ને ઓવરટેક નથી કરવાનું.
To take proper care of financial resources and fixed and current asset of the company, જે પણ asset છે એમની પાસે financial યા તો fixed and current એનો યોગ્ય સાર સંભાળ રાખવાની છે. And not to be used the asset of the company for professional benefit and to disclose his interest in any transactions. એટલે જે પણ અસેટ છે એ પોતાના પર્સનલ બેનિફિટ માટે યુઝ ન થઈ શકે. બરાબર છે? એટલે કોઈ પણ ટ્રાન્ઝેક્શન એવું ન હોવું જોઈએ જેનો બેનિફિટ છે એ ડિરેક્ટરને પોતાને મળે. એનો મુખ્ય ઉદ્દેશ કંપનીને બેનિફિટ કરવાનો હોય છે. લીગલ ડ્યુટીઝની જો વાત કરવામાં આવે, સો નંબર 1, as a provided in the AOA, acquire the qualification share within 2 months from the appointment. એટલે અપોઇન્ટમેન્ટ થયાના 2 મંથમાં એને ક્વોલિફિકેશન શેર પરચેસ કરેલ હોવા જોઈએ. The application money should be kept in nationalized bank till the certificate of commencement of business is not to be obtained. એટલે જ્યાં સુધી કંપનીને સર્ટિફિકેટ ઓફ કમેન્સમેન્ટ ઓફ બિઝનેસ ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર નથી મળતું ત્યાં સુધી જેટલા પણ એપ્લિકેશનના પર પૈસા આવે છે નેશનલ બેંકમાં રાખવા જોઈએ. To send the statutory report to every shareholder. શેરહોલ્ડરને સ્ટેટ્યુટરી રિપોર્ટ પ્રોવાઈડ કરવો જોઈએ. એન્ડ ધ કંપની રજિસ્ટર્ડ એટલીસ્ટ 21 days બ્રીફ ટુ ધી ફર્સ્ટ સ્ટેટ્યુટરી મિટિંગ. એટલે પહેલી જ્યારે મિટિંગ ગોઠવાય છે એના 21 દિવસ સુધીમાં જે છે એ રજિસ્ટ્રારને મોકલી દેવું જોઈએ, જે આપણે અગાઉ અને ભણી ચૂક્યા છીએ. To recommend an adequate dividend keeping if view the profit of the company. ડિવિડન્ડ કેટલું રાખવું છે એની ભલામણ. To convene the annual AGM of the company and submit annual accounts. Annual accounts AGMમાં રજૂ કરવા. To disclose his interest in any contract with company. કંપની સાથેના જે પણ વ્યવહારો છે, ઇન્ટરેસ્ટ કોન્ટ્રાક્ટ છે એની વાત. To convene the meeting of BOD at least once in a quarter. એક ક્વાર્ટરમાં એકવાર મિટિંગ થવી જોઈએ. To disclose any investment in share of his own company or in any subsidiary thereof. એટલે જે પણ ઇન્વેસ્ટમેન્ટમાં જે શેરમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે બરાબર પોતાની કંપની એની રજૂઆત. ટુ ઇન્વેસ્ટ ધી ફંડ્સ ઓફ ધી કંપની ઇન અ પ્રોફિટેબલ મેનર. જે પણ છે કંપનીના ઇન્વેસ્ટમેન્ટ એ પ્રોફિટેબલ મેનરમાં હોવા જોઈએ. અને ઇન કેસ ઓફ વોલેન્ટરી લિક્વિડેશન, to convene the meeting of creditors and to provide the information about the liability and debt of the company. જ્યારે કંપની ફડચામાં જાય છે ત્યારે લાયબિલિટી અને ડેટ જેટલું પણ છે એ ક્રેડિટરની મિટિંગ બોલાવીને એ લોકોને આપવું જોઈએ. પ્લસ ધીસ ઇઝ ધ લીગલ ડ્યુટીઝ ઓફ ડિરેક્ટર્સ. નાઉ વી આર ટોકિંગ અબાઉટ ધી લાયબિલિટીઝ ઓફ ડિરેક્ટર્સ. ડિરેક્ટરની જવાબદારીઓ કઈ હોઈ શકે. સો નાઉ સી directors liability માં there are two type of liability, civil liability and criminal liability. See, in case of civil liability, there are civil liabilities towards the company and second one is civil liability towards third party. See, in the first one, જે પણ મેમોરેન્ડમને પોતાની સત્તા બહાર જઈને કાર્ય કરે તો, ખાનગી નફો કરે અથવા કંપનીના નાણાં અંગત હેતુ માટે વાપરે તો, અપ્રામાણિક રીતે વર્તે તો, જેમ કે પોતાના નામે ઓછી કિંમતે મિલકત ખરીદીને કંપનીને ઊંચા ભાવે વેચે. There might be possible when director purchase the asset at less price and they are selling to the company at higher price. There might be possible. Then જે પણ પોતાની લાયબિલિટી છે એ ફૂલફિલ કરવામાં કંઈ બેદરકારી રાખે તો, જાણી જોઈને કોઈ ગેરવર્તણૂક કરે યા તો કોઈ મિલકતની ઉચાપત કરે, બરાબર છે, દેન જો પોતે વારંવાર બોર્ડની સભામાં ગેરહાજર રહે તો પોતાના સહ ડિરેક્ટરને સભામાં લીધેલ નિર્ણયોની જવાબદારી પણ એની જ છે. માનો કે they are constantly absent in the meeting, so whatever decision which is taken by another directors, they are liable for that, for the same. Now see, civil liability towards third party. So see, one by one, when director transact in their own name without disclosing the name of the company.
એટલે માનો કે કંપનીનું જે સીલ છે એના સિવાયનો કોઈ વ્યવહાર ન હોવો જોઈએ, નહીતર અગેઇન question is arised when they invites investor to apply for the share by providing the false and misleading information in the prospectus. એટલે જો વિજ્ઞાન પત્રમાં જ પ્રોસ્પેક્ટસમાં કે ખોટી માહિતી છુપાવીને એપ્લિકેશન મંગાવી હોય તો if they do not disclose any information that may affect the third party in the prospectus and result in loss to the applicant. એટલે એવું કોઈ હોય કે જેનાથી કોઈ માહિતી છુપાવી અને એના લીધે એપ્લિકન્ટને કંઈ નુકસાન થયું, બરાબર છે. ઇફ ડિરેક્ટર એન્ગેજ ઇન અલ્ટ્રા વાયરસ એક્ટિવિટી દે બોરો ધી ફંડ ઇન એક્સેસ ધી મેક્સિમમ બોરોઝ લિમિટ, માનો કે જે લિમિટ રાખી છે એના કરતાં વધારે બોરો કરી નાખ્યું તો એ ડૉક્ટરનો અલ્ટ્રા વાયરસ છે જે આપણે ડિસ્કસ કર્યું હતું. ઇફ બાય મેમોરેન્ડમ લાયબિલિટી એની ઓફ ધી ડિરેક્ટર ઇઝ મેડ અનલિમિટેડ, માનો કે લાયબિલિટી લિમિટેડ છે થર્ડ પાર્ટી એને અનલિમિટેડ ગણવામાં આવે. At the time of dissolution, court hold director to be liable to the third party. યા ડિઝોલ્યુશનમાં કે કોર્ટ જો ડિરેક્ટરને લાયબલ ગણે છે તો એ પણ એક કંપની વખતે પણ લાયબલ હોય છે. When director have done transaction amounting to fraud on others, એટલે કોઈ ડિરેક્ટર કોઈ ટ્રાન્ઝેક્શન એવું કરે જેનાથી કોઈ ત્રીજા વ્યક્તિને ફ્રોડ થાય. So this is the civil liability toward third party. Now see, the second is a criminal liability of directors. And now see, in case of criminal liability, when director give false and misleading information in a prospectus or by not disclosing in any information cause loss to other, એવી કોઈ પણ માહિતીઓ જેનાથી બીજાને લોસ થતો તે એને ડિસ્ક્લોઝ કરવી જોઈએ. when they violate provision of companies એક્ટના પ્રોવિઝનને વાયોલેટ કરે તો કે છેડખાની કરે તો કંપની સાથે વિશ્વાસ ભંગ કરે તો એક્ટ સાથે. when they cheat or defraud the company or breach the confidence of shareholder, માનો કે શેર હોલ્ડર સાથેનો વિશ્વાસ ભંગ કરે યા તો કંપની સાથેનો વિશ્વાસ ભંગ કરે તો. when they deliberately manipulate account of the company to secure the personal gain, પોતાના લાભ માટે થઈ અને અકાઉન્ટ્સમાં મેનિપ્યુલેશન યા તો છેડખાની કરાવે તો. if they do not deposit, sorry, when they act at the time of promotion, management or dissolution in such a manner as would give rise to the offense of criminal nature. એટલે માનો કે આવું કંઈ થાય તો એ વખતે જે ક્રિમિનલ મેટર છે એવું જો ક્રિમિનલ મેટર ઊભી થાય તો એના માટે પણ અગેઇન લાયબલ. ઇફ દે ડુ નોટ ડિપોઝિટ ધ શેર એપ્લિકેશન ઇન સેપરેટ બેંક અકાઉન્ટ, સેપરેટ બેંક અકાઉન્ટમાં પૈસા રાખવા જોઈએ જ્યાં સુધી તમારે ધંધો શરૂ કરવાનો પ્રમાણપત્ર ન મળે તો એ નથી રાખતા તો અગેન ઇટ્સ અ ઓફેન્સ. ઇફ દે ફેલ ટુ કોન્વેન્ટ ધ જનરલ મીટિંગ ઓફ ધ કંપની વિધિન પ્રિસ્ક્રાઇબ પીરિયડ, જે પણ 21 દિવસનો સમયગાળો છે એ દરમિયાન જો એજીએમનું આયોજન ન કરે અગેઇન ક્રિમિનલ લાયબિલિટી ઓફ ધ ડિરેક્ટર. Now we are talking about the appointment, qualification, disqualification of managing director. પ્લસ મેનેજિંગ ડિરેક્ટર ની જે વાત આપણે કરવામાં આવે તો જે ડિરેક્ટરને કંપની સાથે કરાર મુજબ અથવા કંપનીને સામાન્ય સભામાં કરેલા ઠરાવ મુજબ અથવા મેમોરેન્ડમ કે આર્ટિકલ અનુસાર કંપનીની મોટાભાગની સત્તાઓમાં આપવામાં આવતી હોય તેને મેનેજિંગ ડિરેક્ટર કહેવાય. સો જે મોટાભાગની પાવર છે એ એમડીને આપેલા હોય છે, દેટ ઇઝ કોલ્ડ મેનેજિંગ ડિરેક્ટર. બરાબર છે, એનો આપણે અર્થ ચેક કર્યો. દેન વી આર ટોકિંગ અબાઉટ ધી qualification, disqualification of MD. See, director can be MD, જે ડિરેક્ટર છે MD હોઈ શકે. the personal qualification for becoming a director can be become managing director. તો જે પણ ક્વોલિફિકેશન ડિરેક્ટર બનવાની છે એ જ એમડી માટેની છે. ડિસ્ક્વોલિફિકેશનમાં અગેન સેમ, પર્સન ટુ બી ડિક્લેર્ડ ઇન્સોલ્વન્ટ, one who does not discharge the debt or dealing the discharging the debt, provide that one who punished by the court as a turpitude cannot become managing director, and this provision applicable for the private and public company both. એટલે કંપનીના જે આ
ત્રણ છે એના ડિસ્કોલિફિકેશન છે. રેમ્યુનરેશનની વાત કરું તો ડિરેક્ટર સેલરી શુડ નોટ મોર દેન 20% ઓફ ધ નેટ પ્રોફિટ. બરાબર છે. And the commission is paid from net profit. Remuneration from subordinate company cannot be given. So જ્યારે મેનેજિંગ ડિરેક્ટરને ચોખ્ખા નફામાંથી કમિશન આપવામાં આવતું ત્યારે ગૌણ કંપનીમાંથી મહેનતાણું એને આપી શકાતું નથી અને 20%થી વધારે હોવું જોઈએ. Agency power and duties to put signature on the share certificate, share certificate signature, to give permission to transfer the share, to write a check on behalf of the company, to sign check on behalf of the company, to execute negotiable instrument, and to affix a stamp document. એના પર પણ પોતાનો સિક્કો લગાવી શકે. Now see register of the company. Register. સો રજિસ્ટરમાં શું હોય? એ બહુ બહુ સિમ્પલ વસ્તુ છે. Name and address of every member with occupation, share held by every member and the amount deposited against the share, the date of beginning a member and the date of expiry, and the detail with regard to the share if converted into stock. આટલી માહિતી તમારે રજિસ્ટર્ડ ઓફ શેરમાં હોવી. Then we will discuss the two, I hope so, two important difference. Yeah. Difference between director and managing director. So first of all, we will see the definition. Shareholder elect their representative for the management of the company are known as director. એટલે જે શેર હોલ્ડરો છે એ જે પ્રતિનિધિઓને ચૂંટે છે, ઇલેક્ટ કરે છે, એ લોકોને ડિરેક્ટર કહેવાય. The director elect one of them for full-time management of daily affairs of the company is known as managing. એટલે આ જે સંચાલકો જે છે એ પોતાનામાંથી ગમે તે એકને પૂરા સમય માટે કંપનીનો રોજબરોજનો વહીવટ કરવા માટે ચૂંટે તો એને એમડી કહેવાય. એટલે આ ડિરેક્ટરમાંનો જ એક વ્યક્તિ છે. પણ ઇલેક્ટેડ જે ડિરેક્ટર છે એમાંથી કોઈકને ફૂલ ટાઈમ રિસ્પોન્સિબિલિટી આપવામાં આવે છે. ફંક્શન ધ ફંક્શન ઓફ ડિરેક્ટર ઇઝ ટુ બી ફોર્મ્યુલેટ ધ પોલિસી ઓફ ધ મેનેજમેન્ટ. એટલે મેનેજમેન્ટની પોલિસી ફ્રેમ કરવાનું, સંચાલકની નીતિ ઘડવાનું કામ છે. And the function of MD is to implement the policy formulated by directors and keep a watch on daily affairs of the company. જે પોલિસી ફ્રેમ કરી છે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું, જે ડિરેક્ટરોએ પોલિસી ફ્રેમ કરી છે, અને એના પર વોચ રાખવી. એના પર પણ વોચ રાખીને ડેઇલી ટુ ડેઇલી જે કંપનીના રોજિંદા કાર્યો છે એના પર પણ એની દેખરેખ હોવી જોઈએ. એમડીનું કામ છે. અપોઇન્ટમેન્ટ ડિરેક્ટર આર અપોઇન્ટેડ ઇન ધ એન્યુઅલ જનરલ મીટિંગ ઓફ ધી કંપની. ડિરેક્ટરની અપોઇન્ટમેન્ટ એજીએમમાં થાય અને એમડી ઇઝ અપોઇન્ટેડ ફ્રોમ અમોંગ ધ ડિરેક્ટર્સ ધેમસેલ્વ્સ. અને મેનેજિંગ ડિરેક્ટરની નિમણૂક સંચાલકોમાંથી જ થાય છે. બરાબર છે ભાઈ, આમને ફૂલ ટાઈમ ડિરેક્ટર બનાવવા છે. નંબર્સની વાત કરીએ તો પબ્લિક લિમિટેડમાં ઓછામાં ઓછા 3 અને પ્રાઇવેટ લિમિટેડમાં ઓછામાં ઓછામાં 2 ડિરેક્ટર તો હોવા જ જોઈએ. વધુમાં વધુ કેટલા રાખવા તે અંગે તમારું જે નિયમન પત્ર છે, આર્ટિકલ, એમાં તમે જોગવાઈ કરી શકો છો. However, if the number exceeds 15, the permission of central bank is necessary. એટલે માનો કે 15 થી વધારે તમારે કરવા છે તો સેન્ટ્રલ બેંકની પરમિશન આપણે લેવી જોઈએ. MD is only one for each company. His appointment is not compulsory. એમડી કોઈ પણ કંપનીનું એક જ હોય, એની અપોઇન્ટમેન્ટ કરવી કમ્પલસરી નથી. પીરિયડ ઓફ ઓફિસની જો વાત કરવામાં આવે, હોદ્દાની મુદત જેની વાત કરીએ છીએ આપણે, 2/3 of the company director are rotational director while 1/3 are non-rotational director. એટલે 2/3 ભાગના
સંચાલકો ક્રમ પ્રમાણે નિવૃત્ત થાય, જ્યારે 1/3 ભાગના સંચાલકો કાયમી હોય. MD can be appointed for maximum period of 5 years and can be reappointed for the further 5 years. મેક્સિમમ 5 વર્ષ માટે MD ની નિમણૂક થાય. તમે ધારો તેને ફરી પાછા 5 વર્ષ પછી પુનઃ 5 વર્ષ પછી માટે નિમણૂક કરી શકો છો. નંબરની વાત કરું તો ડિરેક્ટર કેન બી કંપનીઝ મેક્સિમમ ઓફ 20 કંપનીઝ. કોઈ ડિરેક્ટર વધુમાં વધુ 20 કંપનીમાં ડિરેક્ટર તરીકે રહી શકે. MD કેન બી મેનેજિંગ ડિરેક્ટર ઓફ મેક્સિમમ 2 કંપનીઝ. MDની વાત આવે તો મેક્સિમમ 2 કંપનીનો MD રહી શકે, ત્રીજી કંપનીનો MD રહી શકતો નથી. Compensation for loss of office. Director cannot be paid compensation for loss of office. એટલે સંચાલકને હોદ્દો ગુમાવવા બદલ વળતર આપી શકાતું નથી. Managing director can be removed by passing resolution. Managing director can be paid compensation of loss of remuneration for unexpired term or for 3 years. મેનેજિંગ ડિરેક્ટરનો હોદ્દો છોડ્યાને બાકી રહેલી મુદતનું મહેનતાણું અથવા 3 વર્ષ સુધીનું મહેનતાણું બેમાંથી જે ઓછું હોય તેટલું વળતર આપી શકાય છે. એટલે ડિરેક્ટરને ન મળે પણ MDને મળે. Removal. Director can be removed before expiry of his term by passing resolution at AGM general meeting, but for this special notice is necessary. એક નોટિસ સ્પેશિયલ આપવાની અને તમે જનરલ મિટિંગમાં એક રેઝોલ્યુશન પાસ કરીને મુદત પહેલા પણ એને દૂર કરી શકો, બટ નોટિસ આપવી કમ્પલસરી છે. MD can be removed by passing resolution at general meeting, but for this no special notice required. એમાં કે નોટિસ આપવાની રહેતી નથી કારણ કે એમાંનું જ એક વ્યક્તિ છે. રેમ્યુનરેશનની વાત કરું તો મંથલી પેમેન્ટ કેન બી મેડ in case of director if company has other managerial person maximum 1% of net profit, or if company has not any managing person maximum 3% of net profit can be paid as a remuneration. અન્ય વ્યક્તિ હોય તો 1% અને અન્ય વહીવટ કરતા ન હોય તો 3% મેક્સિમમ. Monthly payment again made in case of MD, and maximum if there is one MD then maximum 5%, and if it is more than one maximum 10% net profit can be paid as a remuneration. So this is very much important difference. Now we will discuss the next difference, the last one from this unit, then we will complete it. Difference between promoter and director. Now see, promoter is a person who does all the act of formation of the company. એટલે કંપનીનો જે સ્થાપક હોય એ બધા જ કાર્યો કરે છે કંપનીની સ્થાપનાના, એટલે પ્રમોટર કહેવાય. અને ડિરેક્ટર અગેઇન સેમ જે શેર હોલ્ડરો વતી ચૂંટવામાં આવે છે, એટલે ડિરેક્ટરનું કંઈક વિષય. અપોઇન્ટમેન્ટ. જનરલી પ્રમોટર ઇઝ નોટ અપોઇન્ટેડ બટ એની પર્સન હુ સાઇન MOA ઇઝ અ પ્રમોટર. એટલે પ્રમોટરમાં નિમણૂક થતી નથી, પરંતુ સામાન્ય રીતે જે આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિ હોય, બરાબર છે, એ પ્રમોટર કહેવાય. એમાં જેની સિગ્નેચર હોય. ડિરેક્ટર is appointed by the shareholder in their meeting. Number of promoters should not exceed 7 and maximum number of director is 12. Who can become? Any person from organization or company can be promoter, but only individual can be director. No firm, no, only live person. જેમ આપણે જોયું હતું last. Duties to act. It is duty of the promoter to collect necessary funds, equipment, property, and appoint experts. The duty of director to form the policy, implement them, to supervise and control the matters relating to company. Resolution. No resolution is required to be a promoter. All directors are appointed by the resolution. એટલે પ્રમોટર બનવા માટે કોઈ રેઝોલ્યુશનની જરૂર નથી, પરંતુ દરેક ડિરેક્ટર માટે અલગ અલગ રેઝોલ્યુશન હોવું જોઈએ. મિનિમમ સબસ્ક્રિપ્શન. It is the responsibility of the promoter to obtain the minimum subscription to bring the companies into existence. જે પણ મિનિમમ સબસ્ક્રિપ્શન છે, સપોઝ 90%,
તો 90% જેટલું સબસ્ક્રિપ્શન મેળવવાની જવાબદારી છે પ્રમોટરની છે. ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ ધ ડિરેક્ટર ટુ મેનેજ ધ કંપની એઝ પર લો, એટલે લો પ્રમાણે જે મેનેજમેન્ટ કરવો છે એની રિસ્પોન્સિબિલિટી છે. એન્ડ ધી લાસ્ટ વન ઇઝ રીઅપોઇન્ટમેન્ટ, પુનઃ નિમણૂક. દેર ઇઝ નો ક્વેશ્ચન ફોર રીઅપોઇન્ટમેન્ટ ફોર ધી પ્રમોટર. પ્રમોટર માટે રીઅપોઇન્ટમેન્ટનું કશું નથી. જો but two-third director retired every year and they can be reappointed. The rule પ્રમાણે જે ટુ-થર્ડ રિટાયર્ડ થાય છે, વન-થર્ડ કાયમી છે. સો જે ટુ-થર્ડ રિટાયર્ડ થાય છે એને તમે ફરી રીઅપોઇન્ટ કરવા પડે અને કરી શકો છો. So class, here we will complete our unit number 2. Thank you.